અમૂલની બ્રાન્ડ, અમૂલની ઇમેજને બદનામ કરવા માટે અમૂલ જેવી જ કોઈ બીજી કંપનીની સાથેથી ફંડ લઈ અને કોંગ્રેસે અમૂલની ચૂંટણીમાં અમારો વિરોધ કરી અને અમૂલનો વિરોધ કરીને ચૂંટણીમાં જવાનો પ્રયત્ન કર્યો, જેને પશુપાલકોએ જાકારો આપ્યો છે। અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીઓને લઈને હવે પરિણામો જાહેર થઈ ગયા છે। આ ચૂંટણીઓમાં ભાજપને સ્પષ્ટ ફાયદો થયો છે, જ્યારે કોંગ્રેસને ફરી એકવાર ખૂબ મોટું નુકસાન થયું છે। આ ચૂંટણીઓમાં કુલ 12 બ્લોક હતા અને એક વ્યક્તિગત બેઠક હતી। આમ કુલ 13 બેઠકોમાંથી 11 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ઉમેદવારોનો વિજય થયો છે। ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સંપૂર્ણ જે બોર્ડ છે તે પૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનું બનવા જઈ રહ્યું છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીઓના પરિણામ હવે આવી ચૂક્યા છે। આ સહકારી ચૂંટણીઓમાં ભાજપને સ્પષ્ટ ફાયદો થયો છે। લેટેસ્ટ આંકડાઓ મુજબ ભાજપને 10 બેઠકો પર સીધી જીત સાથે બિનહરીફ મળેલી એક બેઠક ઉમેરીને કુલ 11 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને ફક્ત 2 બેઠકો મળી છે। પરિણામોના કારણે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મતદાર મંડળ પ્રમાણે પરિણામો પર નજર કરીએ તો આણંદ મતદાર મંડળમાંથી કાંતિભાઈ સોઢા જીત્યા, બોરસદ મતદાર મંડળમાં રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર વિજેતા બન્યા, ખંભાત મતદાર મંડળમાંથી પરમાર રાજેન્દ્રસિંહ બળવંતસિંહ વિજેતા બન્યા છે। વ્યક્તિગત સભાસદ મતદાર મંડળમાંથી પટેલ વિજયકુમાર ફુલાભાઈ જીત્યા છે। પેટલાદ મતદાર મંડળમાં બીનાબેન તેજસકુમાર પટેલે જીત મેળવી છે। નડિયાદ મતદાર મંડળમાંથી વિપુલભાઈ કાંતિભાઈ પટેલ જીત્યા છે, જ્યારે કટલાલ મતદાર મંડળમાં ગેલાભાઈ માનસિંહ ઝાલા બાવાજી જીત્યા છે। કપડવજ મતદાર મંડળમાંથી ભૂરાભાઈ લક્ષ્મણભાઈ સોલંકી વિજેતા બન્યા છે, જ્યારે માતર મતદાર મંડળમાંથી ભગવતસિંહ કાળીદાસ પરમારે જીત મેળવી છે। તો હવે ભારતીય જનતા પાર્ટીની આ જીતને લઈને ભાજપના જે ચૂંટણી ઇન્ચાર્જ જે હતા અજય બ્રહ્મભટ્ટ, તેમની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। વિદેશી તાકાતોને માત આપીને પશુપાલકો અને ખેડૂતોના હિતનું રક્ષણ કરી રહ્યા છે, તે ઉદ્દેશ અને તે હેતુથી પશુપાલકોના જીવનના બહેતરીકરણ માટે અમારી પેનલ 13 જણની ચૂંટણીમાં ગઈ હતી। અમે પશુપાલકોને અમારા આવનારા 5 વર્ષમાં જે વિકાસના કામો કરવાના, એ લોકોના સુખાકારી માટે કામ કરવાના એનું વિઝન અમે બતાવ્યું હતું। સદનસીબે અમારા બધા સંગઠન અને ભાજપના પ્રયત્નોના કારણે અમારા 13માંથી 11 ડિરેક્ટરોનો ઇતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયો છે। ગત બોડીમાં ભારતીય જનતા પાર્ટીના 3 ડિરેક્ટર હતા, એ 3થી લઈને અમે 11 સુધી પહોંચ્યા છે। સાથે સાથે જે બોરસદ અને કપડવંજ સીટ અમે જીતી નથી શક્યા એનું અમને ભારોભાર દુઃખ છે। આવનારા દિવસોમાં એ બંને બ્લોકમાં પણ વધુ કામ કરીને બંને સીટો આવતી વખતે જીતીએ એવો અમે પ્રયત્ન કરીશું। કુલ મળીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વૈશ્વિક નેતૃત્વ અને પશુપાલકો માટેની એમની ચિંતા, સહકારથી સમૃદ્ધિના અમિતભાઈ શાહ સાહેબના પ્રયત્નો પર પશુપાલકોનો ભરોસો, પશુપાલકોનું જ ભલું કરવા માટેનો સંકલ્પ CR પાટીલનો, એમાં પશુપાલકોની મોર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું મુખ્યમંત્રીનું નેતૃત્વ, અમારા મંત્રીશ્રીઓ ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ ઉપરાંત અમારા સાંસદશ્રીઓ, બંને 3 જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, આ સર્વની એક સાથેની મહેનતના કારણે અમે અમૂલમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું ક્લીન બોર્ડ બેસી રહ્યું છે। ટૂંક સમયમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિવડણી થયા બાદ 100 દિવસના એજન્ડા સાથે દરેક ડિરેક્ટરને પશુપાલકોની વિઝિટે અને ડેરીની વિઝિટે મોકલવામાં આવશે અને વિઝન સાથે આવનારા 5 વર્ષમાં પશુપાલકોનું ખૂબ ભલું કરવાનો અમારો પ્લાન છે, જેની પર મક્કમતાથી કામ કરવામાં આવશે। અમૂલની બ્રાન્ડ, અમૂલની ઇમેજને બદનામ કરવા માટે અમૂલ જેવી જ કોઈ બીજી કંપનીની સાથેથી ફંડ લઈ અને કોંગ્રેસે અમૂલની ચૂંટણીમાં અમારો વિરોધ કરી અને અમૂલનો વિરોધ કરીને ચૂંટણીમાં જવાનો પ્રયત્ન કર્યો, જેને પશુપાલકોએ જાકારો આપ્યો છે। આવનારા દિવસોમાં જે પણ પદ પર એ લોકો રહેલા છે એ દરેકના ભ્રષ્ટાચારને પણ ઉજાગર કરી અને સત્યને બહાર લાવવામાં આવશે। સહકારી રાજકારણમાં અમૂલ ડેરીના પરિણામો હંમેશા રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે। ગુજરાતમાં સહકારી સંસ્થાઓ, ખાસ કરીને દૂધ ઉત્પાદન સાથે જોડાયેલી સંસ્થાઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હરીફાઈ જોવા મળે છે, પરંતુ આ વખતે પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે અમૂલ પર ભાજપનો દબદબો વધારે મજબૂત બન્યો છે। અમૂલ નિયામક મંડળની ચૂંટણીઓમાં થોડાક સમય પહેલા MLA ગોવિંદ પરમારે ઉમેદવારી નોંધાવવાની વાત કરી હતી, પરંતુ બીજેપીના પ્રદેશ પ્રમુખ CR પાટીલના વચ્ચે પડવાથી તેમણે પછી ઉમેદવારી
પાછી ખેંચવાનું એલાન કર્યું હતું. તેમણે થોડાક સમય પહેલા અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચારને લઈને ખૂબ ગંભીર ફરિયાદો પણ કરી હતી. તો અમૂલ ડેરીમાં બીજેપીના વિજયને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.